ત્યાં યોગ યજન ભરતાથી સાધને કે ને પણ હું તેવો વસ્તાતો નથી. જેવો શુદ્ધ અંતઃકરણ વાળા સાધુ છે તેના સંગ વળે તેને આવશું એવું બીજે કોઈ સાધને કે વસ્તાતો એમ મહારાજે પ્રથમના 54 અવસ્થામાં ધર્મ વિના વૈરાગ અને ભગવાનને ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મ પોષણ થાય. હવે જીવને જે મોક્ષનું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ વડે કે ન થાય. એવા સાધુના પ્રસંગ થકી જ ઉગાડું થાય. એમ મહારાજે 54 અવસ્થામાં 55 અવસ્થામાં એમ કહ્યું કે ગમે તો ઉત્તમ દ્રઢતા હોય પણ દેશ કાળ ક્રિયા સંગાદી કે કહીને ભૂપાલમાં વિના જાય. ઉત્તમ દ્રઢતા ને પણ ટાળી નાખે તો મધ્યમ ને કનિષ્ઠ દ્રઢતા ને તો વાત જ થઈ કે હરજીને એ વચનાત્મા એમ નહીં કે જીવને ભજન સમાનનો તથા વર્તમાનનો એક દ્રઢતાઓ કેમ રહેતો એકનો એક નિર્ધાર કેમ રહેતો કે આમ કરવું એમ નિયમ લીધું ઘડીક નિયમ લે ઘડીક મૂકી દે ઘડીક નિયમ લે ઘડીક મૂકી દે ઘડીક નિયમ લે ઘડીક મૂકી દે આવી રીતે હાવ જીવ શિથળ વર્તે. પણ નિયમ રાખ્યું તે સોનાના દોરાની પેટે સહી ઋતુમાં સરખું રહીએ એ ખરું થાય. પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે ટુષ્ટા રૂષ્ટા ટુષ્ટા ક્ષણે ક્ષણે હોય એમ ઘડીક માં રાજી થઈ જાય ઘડીક માં વળી કુરાજી થઈ જાય. એમ જીવને ભજન સમરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી. બસ તેનો ઉત્તર શ્રીજી મહારાજ બોલ્યા કે દ્રઢાવ પણ 3 પ્રકારના. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય તેને પણ દેશ કાળ ક્રિયા સંગાદી કે ને ટાળી નાખે તો બીજાની વાત છે કે ઉત્તમ ખમે એવો હોય ને એને પણ ઠાર કરશે. નિષ્કુળાંતન લખ્યું દ્રષ્ટિ મોટા મોટા દગો કરી અવશ્ય ભગો જેમ યાગે કર્યું અપમાન જાળવે નહીં જરા રેવું નહીં દા સફળ લગે માલ માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિશાલ કરવો પડે પડે મારી નજરે ના જુઓ.